અમદાવાદમાં 149મી ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને મંદિર પરિસરમાં ધાર્મિક ઉત્સાહ સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। આવતીકાલે સવારે 7:30 વાગે નેત્રોત્સવ પૂજન વિધિ યોજાશે, જ્યારે બુધવારે ભગવાનનો ભવ્ય સુનાવેશ, ગજરાજની પૂજા અને બપોરે 3 વાગે રથ પૂજન તથા મહાઆરતી થશે। ગુરુવારે વહેલી સવારે 4 વાગે મંગળા આરતી, 5 વાગે ભગવાનના નેત્રોના પાટા ખુલશે અને 5:45 વાગે ભગવાન રથમાં બિરાજમાન થશે અને 6:30 વાગે પરંપરાગત પહિંદ વિધિ બાદ સવારે 7 વાગે ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થશે। આ વર્ષે રથયાત્રામાં 18 ગજરાજ, 101 ટ્રક, 30 અખાડા અને 100થી પણ વધુ ભજન મંડળીઓ જોડાશે। નેત્રોત્સવમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, મંત્રી જીતુ વાઘાણી અને મેયર હાજર રહેવાના છે, જ્યારે રથયાત્રાના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે। સાથે જ મંદિરના પ્રાંગણનો 1.5 કરોડ રૂપિયાનો વીમો પણ લેવામાં આવ્યો હોવાનું ટ્રસ્ટીઓએ જણાવ્યું છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા 16મી જુલાઈએ જગન્નાથજી મંદિર પ્રાંગણથી નીકળશે। રથયાત્રા પહેલા અનેક પ્રકારના આયોજનો થાય છે। ખાસ કરીને રથયાત્રામાં જે ગજરાજો, જે ટ્રકો, અખાડા જે ભાગ લેતા હોય એનું સંકલન કરવાનું હોય છે। ભગવાન જગન્નાથજીની રથયાત્રાને આગેવાની ગજરાજો લેતા હોય છે। ગજરાજોમાં 3 ગજરાજ જગન્નાથજી મંદિર ટ્રસ્ટના છે। બાકી જે જગન્નાથજી મંદિરમાં જે અખાડાઓ છે, આ જગન્નાથજી મંદિર વૈષ્ણવ સંપ્રદાય ને રામાનંદ સંપ્રદાયમાં આવે છે। ટોટલ ગજરાજોની સંખ્યા લગભગ 99% તો આડાર થઈ જશે, કદાચ એકાદને આવવામાં મોડું થશે એવું પણ શક્યતા છે। ભગવાન જગન્નાથજીની જ્યારે આટલી મોટી વિશાળ રથયાત્રા નીકળે છે ત્યારે મંદિર પ્રાંગણમાં કોઈ પણ જાતનો કોઈ અપ્રિય ઘટના ઘટે તો તેના માટે અમે 1.5 કરોડનો વીમો કરાવીએ છીએ દર વર્ષે। આ વર્ષે રથયાત્રાના રૂટ ઉપર કોઈ અનિચ્છનીય બનાવ, જેમ કે કોઈ જૂના મકાન હોય કે કોઈ ધક્કામુક્કી થઈ જાય, એવો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે પર અમે ઇન્સ્યોરન્સ કંપનીઓના કોન્ટેક્ટ કરી રહ્યા છીએ।